તો કચ્છના નખત્રાણા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નખત્રાણા શહેરમાં ધોધમાર વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે। શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા નખત્રાણા લખપત હાઈવે બંધ થયો છે। હાઈવે બંધ થતા અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા છે। નખત્રાણાની એસટી બસ સેવા પણ વરસાદ બાદ પ્રભાવિત થઈ છે। સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર જોડાયા છે। ભરતસિંહ, કચ્છના નખત્રાણા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અનેક બસ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે, શું સ્થિતિ? કહેવાતું નખત્રાણા આમ તો દર ચોમાસામાં નખત્રાણા વિસ્તારની આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે, ત્યારે ફરી એકવાર ચાલુ વર્ષે ભારે વરસાદ બાદ નખત્રાણા વિસ્તારમાં જે રીતે જળ પ્રલયના દ્રશ્યો, ખાસ કરીને બસ સ્ટેશન વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારને જોડતા મુખ્ય હાઈવે પર ધસમસતા પાણીના પ્રવાહના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને ભુજથી લખપતને જોડતા મુખ્ય હાઈવે માર્ગ પરથી નદીના પાણી ફરી વળતા બંને તરફ જે માર્ગ અવરોધાયો છે, હાલ ટ્રાફિકના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પણ વરસાદી પાણીમાં ફસાયા છે। એક તબક્કે સમગ્ર નખત્રાણા શહેરી જે વિસ્તાર છે ત્યાં જાણે નદીના દેશમાં ઘેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક વખત રજૂઆતો છતાંય આ જે સમસ્યા છે એનું નિવારણ નથી આવી રહ્યું ને દર વર્ષે આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યાં રહેતા સ્થાનિકોને આ પ્રકારની મુશ્કેલીનો સામનો દર વર્ષે કરવો પડી રહ્યો છે। ખાસ કરીને નખત્રાણા સહિત આસપાસના જે ગામના આસપાસ જે ગ્રામ્ય વિસ્તાર છે તેમની માટે નખત્રાણા જે એક મોટું સેન્ટર છે ત્યાં તેઓ ખરીદી કરવા આવતા હોય છે, પોતાની રોજબરોજની વસ્તુઓ લેવા માટે આવતા હોય છે, પરંતુ આ પ્રકારના દ્રશ્યોને કારણે જે ત્યાં આવતા લોકો પણ ફસાયા છે। ખાસ કરીને નખત્રાણા વિસ્તારને જોડતા જે એસટીની સેવા છે તે પણ ક્યાંક ખોરવાઈ હોય તે પ્રકારની વિગતો પણ હાલ નેહા સામે આવી રહી છે। બિલકુલ, ભરતસિંહ જોડાયેલા રહેશો, અન્ય વિગતો મેળવીશું। તો કચ્છનું નખત્રાણા ગામ ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાયું। નખત્રાણાના મુખ્ય બજાર વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રાજ્યના ધોરીમાર્ગ બંધ હોવાથી અનેક લોકો અટવાયા છે। ભુજ નખત્રાણા હાઈવે પણ પ્રભાવિત થયો છે। સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર જોડાયેલા છે। ભરતસિંહ, જે પ્રકારે કચ્છમાં ધોધમાર વરસાદ, અવિરત વરસાદ વરસી રહ્યો છે, ભુજ નખત્રાણા હાઈવે પણ પ્રભાવિત થયો છે, શું સ્થિતિ? વહેલી સવારથી જે રીતે કચ્છમાં વરસાદ શરૂ થયો છે, ખાસ કરીને કચ્છના નખત્રાણા વિસ્તારમાં અંદાજિત 4 થી 4.5 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 4 કલાકમાં ખાબકી ચૂક્યો અને કારણે તે વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। નખત્રાણાથી લખપત અને નખત્રાણાથી ભુજને જોડતા મુખ્ય હાઈવે માર્ગો પરથી નદીના ધસમસતા પાણીના પ્રવાહ પસાર થતા તે માર્ગ પણ અવરોધાયો છે। નખત્રાણા હોય કે નખત્રાણાની આગળ જતું મથલ પુલનું એટલે કે બ્રિજનું નિર્માણાધીન કાર્ય છે, એને લઈને પાછળથી કોઝવે બનાવવામાં આવ્યું હતું। તે કોઝવે પરથી પણ વરસાદી પાણી ફરી વળતા બંને તરફથી અવરજવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માર્ગ અવરોધાવાના કારણે લોકો પોતાના ગંતવ્ય સ્થાન સુધી નથી પહોંચી રહ્યા। એટલે કે એક તબક્કે જોવા જઈએ આપણે તો નખત્રાણા વિસ્તાર છે તે ક્યાંક ને ક્યાંક વરસાદી પાણીના જે પ્રવાહમાં ક્યાંક ને ક્યાંક ગેટ સહિત વિસ્તારમાં ફેરવાઈ હોય તે પ્રકારના હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી નેહા। બિલકુલ, ભરતસિંહ, જાણકારી બદલ આપનો આભાર।